2 દિવસ અગાઉ રસ્તા પર મહિલા પોલીસ કર્મીના પુત્રની કરપીણ હત્યા કરી દેવાઈ હતી। જે મામલે 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। જે મામલે ભાવનગર પોલીસે 3 ટીમો બનાવી 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। તો પોલીસ અનુમાનમાં જૂની અદાવતને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે પોલીસને મોટી સફળતા હાથે લાગી। 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। 2 દિવસ પહેલા કેવલ આહિર નામના યુવકની હત્યા નિપજાવનારા 3 આરોપીઓની ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધા। જેમને શોધવા માટે એલસીબી એસઓજી સહિતની ટીમો શોધખોળ કરી રહી હતી। 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। તો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વર્ષ 2018માં થયેલી હત્યાનો બદલો લેવા પોલીસ પુત્રની 3 આરોપીએ હત્યા કરી નાખી। જે મામલે અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભગત સાટિયાને ઝડપી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી। સમગ્ર મામલે તપાસ કરતા આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ। ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી। જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે। હત્યાનું કારણ તો જાણો। પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે 2018માં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું। આજે કેવલભાઈ છે મરણ જનાર, એ 2018ના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી। આમ 2018ની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે।